સૃષ્ટવ્યા સર્ગરૂપા સૃષ્ટવ્યા સર્ગરૂપા જગદવન વિધૌ પાલની આચરૌદ્રી સંહારે ચાપી યસ્યા જગદિદમખિલં ક્રીડनं યા પરાખ્યા પશ્યન્તી મધ્યમાથ તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા પશ્યન્તી મધ્યમાથ તદનુ ભગવતી વૈખરી વર્ણરૂપા શાશ્મદ્વાચં પ્રસન્ના વિધિહરિગિરિશા રાધિતાલમ કરોતુ. વાહ! શ્રીમદ દેવી ભાગવતના મહાત્મ્યનો આ શ્લોક આપણે સાંભળ્યો ડૉક્ટર કૃણાલ જોશી પાસેથી. જનરલી બિયોન્ડ બાઉન્ડ્રીઝની જ્યારે શરૂઆત થાય ત્યારે સૌથી પહેલાં હું વાત કરતો હોઉં છું, ગેસ્ટને વેલકમ કરતો હોઉં છું. પણ આજે જે ગેસ્ટ આપણા પોડકાસ્ટ માટે આવ્યા છે તેમની સાથે વાત કરતાં પહેલાં એમનો શ્લોક સાંભળ્યો. મિત્રો, મારે તમને આ શ્લોક પરથી જ એક પરિચય એમનો આપવો હતો. એટલા માટે ન માત્ર આ શ્લોક પરંતુ કેટલાય સ્તોત્ર, કથાઓ, પુરાણની વાતો, વેદની વાતો એ ડૉક્ટર કૃણાલ જોશીને કંઠસ્થ છે. બહુ જ સારા કથાકાર, એટલે કે 12 વર્ષની વયે સૌથી પહેલી વખત એમણે રામકથા કરેલી અને એ પછી તો એમના અભ્યાસ બાદ વિવિધ કથાઓનું આયોજન થતું હોય છે. અંદાજે 400થી વધારે કથાઓ તેઓ કરી ચૂક્યા છે. વ્યાસપીઠ પરથી તેઓ લોકોને સંબોધી ચૂક્યા છે, લોકોને કથાનું શ્રવણ કરાવી ચૂક્યા છે. ત્યારે આજે આપણે કૃણાલ જોશી સાથે વાત કરવાની છે અને ડૉક્ટર કૃણાલ જોશીની કેટલીક ખાસિયતોને મારે તમારી સામે મૂકવી છે. જન્મથી જ પ્રજ્ઞાચક્ષુ છે, પણ ભગવાને એમને દિવ્ય ચક્ષુ આપ્યા છે અને કદાચ એનાથી એમણે જે દુનિયા જોઈ છે ને એ આપણી કલ્પના બહારની છે. તો આવો મળીએ ડૉક્ટર કૃણાલ જોશીને. વેલકમ કૃણાલભાઈ. નમસ્કાર. મજામાં છો? એકદમ મજામાં. આપ કેમ છો? બસ એકદમ મજામાં. તમારી સાથે વાત કરીએ એટલે ઓલવેઝ મજા જ આવે. બોલો. કૃણાલભાઈ, બહુ બધી વાતો તમારી સાથે કરવી છે. મારા બિયોન્ડ બાઉન્ડ્રી શોમાં અમે જે જોઈ શકતા લોકોની જ્યારે વાત કરતા હોઈએ ને એની બધી જ બાઉન્ડ્રીઓ ક્રોસ કરીને એને વટાવીને તમે બહુ બધું શ્રવણ શક્તિથી યાદ રાખ્યું છે. તમને કેટલી વસ્તુઓ કૃણાલભાઈ યાદ હશે કંઠસ્થ? એક તો જ્યારે યાદ શક્તિની વાત કરીએ તો રામચરિત માનસની ચોપાઈઓ કહો, હા, કે શ્રીમદ ભાગવતજીના શ્લોકો કહો, કે ભગવદ્ ગીતા, હા, વિષ્ણુ પુરાણ, હા, આ બધા પુરાણો, હમ, એની ઘટનાક્રમો, એના શ્લોકો, એના પ્રસંગો અને એ પ્રસંગો શું બોધ આપે છે, આ બધું જ ભગવાનની કૃપાથી કંઠસ્થ કરી શક્યો છે. અરે વાહ! કૃણાલભાઈ, પહેલી વખત કંઠસ્થ કરવું છે અને અમારે તૈયારીઓ કરવી છે એવો ક્યારે વિચાર આવ્યો હતો? તો મારે કેવું છે કે હું જ્યારે કંઠસ્થ કરું આ બધું ત્યારે મેં જે કંઈ જ્ઞાન મેળવ્યું છે, આપણે ત્યાં કેવું હતું કે પ્રાચીન એક પરંપરા હતી ગુરુ શિષ્યની. ગુરુ બોલે અને શિષ્ય સાંભળે. પ્રાચીન કાળમાં તો આવી ટેકનોલોજી હતી નહીં. રાઈટ. એટલે મેં જે કંઈ કર્યું એ સાંભળીને કર્યું. જેમ કે શરૂઆતમાં તો મારા માતા પિતા મને સંભળાવતા હતા. એ પછી જેમ જેમ ટેકનોલોજીનો સહારો આવ્યો એમ જે કંઈ શાસ્ત્રો કંઠસ્થ કર્યા, ચાહે રામાયણ હોય, ભાગવતજી હોય, શિવ પુરાણ હોય, દેવી ભાગવત હોય, આ બધું એક શ્રુતિ પરંપરાથી કંઠસ્થ કર્યું. તો પહેલા ગુરુ માતા પિતા? હા, પહેલાં ગુરુ માતા પિતા અને પછી તો ઘણા બધા, કારણ કે દત્તાત્રેય ભગવાનના તો 24 ગુરુઓ છે. એટલે જે જ્ઞાન આપે એ ગુરુ. તો મારા માતા પિતા તો ગુરુ ખરા, પણ મારા દીક્ષા ગુરુ, જેમના મને આશીર્વાદ મળ્યા, એવા શિવગિરી ગુરુ મહારાજ અને હરિદ્વાર સ્થિત મહામંડલેશ્વર 1008
સ્વામી રાજેશ્વરાનંદ ભારતીજી મહારાજ એમના આશીર્વાદ અને માતાજીના આશીર્વાદ થકી હું આ કાર્ય કરી શક્યો છું. કૃણાલભાઈ, તમે પુરાણ અને ધર્મશાસ્ત્રમાં MA કર્યું છે, આપ સંગીત વિશારદ છો અને PhD પણ તમે કમ્પ્લીટ કર્યું છે. અભ્યાસમાં આટલી રુચિ, ક્યાંય અગવડતાઓ નથી પડતી અભ્યાસમાં? અગવડતા એવી હતી, આમ એને અગવડતા ન કહેવાય, એને હું મારી સાધના માનું છું, એને હું મારી ઉપાસના માનું છું. મારા માતા પિતા એમનો સંસ્કૃત વિષય હતો નહીં, કારણ કે એમનું ભણતર એ મહારાષ્ટ્રમાં થયું, એટલે એ વખતે એમના સબ્જેક્ટમાં સંસ્કૃત નહોતું. બીજું બધું જ માર્ગદર્શન એમનું હતું, કારણ કે એ ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ ત્રણેય હતા. પણ જ્યારે અભ્યાસ કરવાનો આવ્યો ત્યારે બહાર રેકોર્ડિંગ કરાવવું પડે, સાંભળવું પડે, એ થોડુંક વિચરણ મારે કરવું પડે, કારણ કે જ્યાં દ્રષ્ટિ મર્યાદા છે, જ્યાં વિઝન છે એ તો છે જ, પણ ભગવાનની કૃપાથી જેને કર્મ કરવું છે, ગીતાજીમાં શ્લોક છે ને કે કર્મણ્યેવાધિકારસ્તે મા ફલેષુ કદાચન. ભગવાન શ્રી કૃષ્ણ એમ કહે છે. હવે આપણે જનરલી શ્લોકને એવી રીતે સમજીએ છીએ કે જીવ કર્મ કરે પણ ફળની આશા ન રાખે. હવે પ્રશ્ન એવો થાય જીતેન્દ્રભાઈ કે ફળની આશા ન રાખે તો માણસ કર્મ જ શા માટે કરે? પ્રયોજનમ અનુદ્દિશ્ય મંદોપી ન પ્રવર્તતે. પણ ગીતાજીમાં ભગવાન એમ કહેવા માગે છે કે કર્મ કરવું જોઈએ, ફળની આશા પણ રાખવી જોઈએ, પણ આ ફળ મને જ મળે એ જીજીવિષા ન રાખવી જોઈએ. એ આપવું કે ન આપવું એ ઉપરવાળાના હાથમાં છે, બાકી મહેનત તો કરવી જ પડે. એટલે મેં પણ મારા ક્ષેત્રમાં મહેનત કરી. જેમ કે પહેલાં માતા પિતા સંભળાવતા હતા, એ પછી એન્જોલ નામનું ડિવાઇસ આવ્યું. એ ડિવાઇસમાં મારે કોઈ પણ પુસ્તકો સાંભળવા હોય તો હું રેકોર્ડિંગ કરાવી અને પેન ડ્રાઈવના માધ્યમથી, મેમરી કાર્ડના માધ્યમથી એને હું સાંભળી શકું. અને સાંભળીને મેં પુરાણ અને ધર્મશાસ્ત્ર પર MA કર્યું સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાંથી. MAમાં પણ ગોલ્ડ મેડલ હતો. અરે વાહ! સોલા ભાગવતમાં અભ્યાસ મારો થયો અને 2014થી મેં PhDની શરૂઆત કરી. મારા PhDનો વિષય દશમ સ્કંધના ગોપી ગીત, વેણુ ગીત, યુગલ ગીત, ભ્રમર ગીત અને મહિષી ગીત, આ 5 ગીતો ઉપર રિસર્ચ કર્યું અને 2017માં પૂર્ણ કર્યું, પણ સાંભળીને રાઇટરના માધ્યમથી કર્યું. તો તમે પુસ્તકો પણ લખ્યા છે કૃણાલભાઈ? હા, મેં ટોટલ 4 પુસ્તકો લખ્યા છે ભગવાનની કૃપાથી. આ જે કંઈ કરું છું એ હું નથી કરતો, કારણ કે મેં ગીતાજીના ઉપદેશને આત્મસાત કરવાનો પ્રયત્ન કર્યો છે. ગીતાજીમાં ભગવાને કીધું કે વ્યક્તિ કર્મ કરે પણ કરતાપણાનો ભાવ કાઢી નાખે તો એ કર્મ એને બાંધતું નથી. એટલે ભગવાનની કૃપાથી 4 પુસ્તકો લખાયા છે. શિવ પુરાણ ઉપર શિવ મહિમા નામનું પુસ્તક લખ્યું, જેમાં બીલીપત્રનો મહિમા, રુદ્રાક્ષનો મહિમા, ભસ્મનો મહિમા, આ બધા મહિમાઓ વર્ણવ્યા. એ પછી શ્રીમદ દેવી ભાગવત ઉપર મેં પુસ્તક લખ્યું, દેવી વાત્સલ્ય સુધા, જે દેવી ભાગવતનો સાર છે. પછી શ્રીમદ ભાગવત ઉપર એક પુસ્તક સંપાદિત કરવાનો પ્રયત્ન કર્યો, ભાગવત એક દ્રષ્ટિ. તો આ નામ મેં એટલા માટે રાખ્યું કે આપણે ભગવાનના દર્શન કરીએ છીએ તો મંદિરમાં તો આપણે મૂર્તિના રૂપમાં આપણે જોઈએ છીએ ભગવાનને, પણ ભગવાનના દર્શન ચર્મચક્ષુથી નહીં થાય, એના માટે જોઈશે દિવ્ય દ્રષ્ટિ, અને દિવ્ય દ્રષ્ટિ આપણા શાસ્ત્ર પાસે છે. એટલે ભાગવત એક દ્રષ્ટિ એ નામ રાખવા હું પ્રેરાયો. એ પુસ્તક મેં લખ્યું. પછી મહાભારત ઉપર મહાભારત રસ દર્શન ભાગ 1 આ મેં સંપાદિત કર્યું. તો આ 4 પુસ્તકો તો મેં રાઇટર દ્વારા લખ્યા, પણ હવે મહાભારત રસ દર્શન ભાગ 2 આ પુસ્તક જીતેન્દ્રભાઈ હવે હું જાતે લખું છું. શું વાત છે?
કેવી રીતે આપણી લિપિથી? હા, બ્રેલ લિપિમાં હા. અત્યારે એક ઓર્બિટ નામનું ડિવાઇસ છે, હમ. ઓર્બિટ રીડર. ઓકે. આ એવું ડિવાઇસ છે કે હું ટાઈપ કરું બ્રેલ લિપિમાં, હમ. પછી હું એ મેમરી કાર્ડને નોટપેડમાં લઈ કોમ્પ્યુટરમાં જોડું ઓકે. તો એ નોર્મલ ભાષામાં કન્વર્ટ થઈ જાય. કન્વર્ટ થઈ જાય. વાહ. હવે એમાં પણ એવું થયું જીતેન્દ્રભાઈ કે એ વિશેષતા એ રહી કે હું 2006 પછી સોલા ભાગવત વિદ્યાપીઠમાં ગયો. હમ. તો પહેલાં તો મને બ્રેલ લિપિ ફાવતું હતું, 12 ધોરણ સુધી મેં અભ્યાસ કર્યો. હમ. પછી મારું બ્રેલ છૂટી ગયું હતું. હમ. પણ જ્યારે આ મશીન આવ્યું ત્યારે 2 જ મહિનામાં ભગવાનની કૃપાથી એ આખી લિપિ મુખતગત થઈ ગઈ અને આ બધું હું કરી શક્યો. એટલે જેને મહેનત કરવી છે, જેમ એક વ્યક્તિ સોક્રેટિક્સ પાસે ગયો, એને કીધું કે મને માથું બહુ દુખે છે, હા. તો સોક્રેટિક્સે એક મંત્ર આપ્યો કે તારે આ મંત્રને આત્મસાત કરો, આ મારું માથું નથી ને માથું મને દુખતું નથી. તો એવા પોઝિટિવ વિચારને લઈને હું ચાલ્યો તો બધી વસ્તુ સંભવ બની શકી. બહુ સારી વાત અને સાચી વાત કરી કે પોઝિટિવિટી આપણને બહુ બધા રસ્તાઓ ખોલી આપે. કૃણાલભાઈ, શ્રવણ શક્તિના આધારે તમે આ બધો જ અભ્યાસ કરી શક્યા છો, આ બધું કંઠસ્થ કરી શક્યા છો. ક્યારેય એવું થાય કે જો ભગવાને આ પ્રજ્ઞાની શક્તિ પણ મને આપી હોત તો અત્યારે મેળવ્યું છે એના કરતાં બહુ બધું મેળવ્યું હોત? ના, મને એવું ક્યારેય ફિલિંગ નથી થતું, કારણ કે ભગવાને જો શ્રુતિ અને સ્મૃતિ 2 નેત્રો ભગવાને આપે છે. શ્લોક છે સ્કંદ પુરાણમાં કે શ્રુતિ સ્મૃતિશ્ચ વિપ્રાણામ ચક્ષુષી પરિકીર્તિતે કાણસ્તત્રૈકયાહીન દ્વાભ્યામ અંધ પ્રકીર્તિત. આ શ્લોકનો અર્થ એવો થાય છે કે જેની પાસે શ્રુતિ અને સ્મૃતિ, શ્રુતિ એટલે વેદ અને સ્મૃતિ એટલે પુરાણ, શ્રુતિ અને સ્મૃતિ આ 2 નેત્રો જેની પાસે હોય એ સાચો પ્રજ્ઞાવાન છે. અને આ 2 નેત્રોમાંથી એકેય નેત્ર જેની પાસે ન હોય એ અંધ છે. એટલે સ્કંદ પુરાણના આ શ્લોકના આધારે હું એમ કહી શકું કે ભગવાને મને આ સાચી દ્રષ્ટિ આપી. અને બીજું તો હું એવો પોઝિટિવ વિચાર રાખું કે આમ વિચારતો કે ચલો ભગવાને આવી સ્થિતિ આપી તો મને મોતીઓ નહીં આવે. ક્યાં વાત હે. એટલે આ બધી પોઝિટિવિટી, જો લાઈટ આવે કે જાય અમને કંઈ મુશ્કેલી નથી. તો આ બધી પ્રતિકૂળતામાં પણ સાનુકૂળતા છે. તો એ આપણે જીવતા શીખી જવી જોઈએ. એટલે જ કવિએ કીધું ને કે મુસીબતોનો કિનારો આવે ત્યારે મજા આવે છે, મુસીબતોનો સિતાર ચમકે ત્યારે મજા આવે છે, સિતમ પર સિતમ ગુજરે ત્યારે મજા આવે છે, અને આપણે આપણી હરકતોને સુધારીએ તો મજા આવે છે. આ વાત પર તમે ઘણી વખત હેલેન કેલરનું પણ દ્રષ્ટાંત નાખતા હો છો. હેલેન કેલરે બહુ સરસ વાત કરી. હેલેન કેલરે એમ કીધું કે આંખ ન હોવી, જેની પાસે દ્રષ્ટિ નથી અને જે લોકો નથી જોતા એ તો અંધાપો છે, પણ આંખ હોવી તે છતાંય ન જોવું એ અંધાપો છે. હા, યસ, વાહ. અને એક બહુ જાણીતું દ્રષ્ટાંત સુરદાસજીનું છે. એ મંદિરે દર્શન કરવા જાય છે અને કોઈ એમને કહે છે કે ભાઈ તમને ક્યાં ભગવાન દેખાવાના છે? સુરદાસજીએ બહુ સરસ જવાબ આપ્યો છે કે ભાઈ મને નથી દેખાવાના, એ તો મને જોશે, એમની દ્રષ્ટિ તો મારા પર પડવાની છે. આ એટલા માટે વાત કરી મેં કૃણાલભાઈ, કારણ કે તમારી કથાઓમાં તમે જ્યારે સૃષ્ટિનું વર્ણન કરતા હો છો, તમે જ્યારે ભગવાનનું વર્ણન કરતા હો છો, તો એ સાંભળીને શ્રાવકો જે હોય છે, કથા સાંભળવા જે આવ્યા છે, એમને પણ આશ્ચર્ય થતું હશે. આમાં કેવું છે કે હું જે વર્ણન કરું છું, હવે તમને એક પ્રશ્ન સહજતાથી થાય કે તમે કેવું વર્ણન કરી શકો. આજે માનો દેખતો માણસ તો કરી શકે, પણ જેને જોયું નથી આવો પ્રશ્ન સહજતાથી થાય કે કેવી રીતે કરી શકે. તો આપણે ત્યાં બ્રહ્મસૂત્ર છે. બ્રહ્મસૂત્ર છે એવી રીતે નારદ ભક્તિ સૂત્ર છે. તો નારદ ભક્તિ સૂત્રમાંનું એક સૂત્ર છે. નારદ ભક્તિ સૂત્રમાં 84 સૂત્રો છે, એમાંનું એક સૂત્ર છે મૂકા સ્વાદનવત. સૂત્ર બહુ નાનું જ છે,
પણ નાનું સૂત્ર બહુ સરસ સમજાઈ જાય છે કે તમે કથા કેવી રીતે કરી શકો, સૃષ્ટિ વર્ણન કેવી રીતે કરી શકો, તમે તો ભગવાનને જોયા નથી. તો આ સૂત્ર છે મૂકા સ્વાદનવત. મૂંગો માણસ હોય, મૂંગા માણસને તમે પેંડા ખવડાવો તો એને પેંડાના સ્વાદમાં આનંદ આવે, પણ એ સ્વાદ કેવો છે એ વર્ણવી ન શકે. બસ એવી સ્થિતિ છે કે એકવાર જે આનો રંગ લાગી જાય, આના મય જે થઈ જાય. આ તમે સંસ્કૃતમાં સૂત્રનું ઉચ્ચારણ કર્યું, પણ એક ભજન પણ આપણે ત્યાં પ્રસિદ્ધ છે કે રામાયણ ગીતા મારી અંતરની આંખો પ્રભુએ આપી છે મને ઉડવાની પાંખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ દેખું. ક્યા બાત હે. ધન્ય મારું જીવન કૃપાએ નિરેખું. અને બીજી વિશિષ્ટતા કરવાનો પ્રયત્ન જીતેન્દ્રભાઈ કરું છું હા કે મારી કથામાં જેમ કે શ્રીમદ ભાગવતજીના શ્લોકો હોય, પછી રામાયણની ચોપાઈઓ હોય અને ગીતાજીના શ્લોકો, આ દરેકનો હું સમન્વય કરવાનો એક પ્રયત્ન કરું છું કે દરેકનો ભાવ એક જ છે. એ કઈ રીતે? તો જેમ કે ગીતાજીમાં શ્લોક છે, ચોથા અધ્યાયમાં, ગીતાજીનો ચોથો અધ્યાય અને ચોથા અધ્યાયમાં 7મા અને 8મા નંબરનો શ્લોક કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમધર્મસ્ય તદાત્માનં સૃજામ્યહમ પરિત્રાણાય સાધૂનાં વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. તો આ ગીતાજીનો જે શ્લોક છે, ભગવાન એમ કહે છે કે જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય ત્યારે ત્યારે હું અવતાર લઉં છું. હવે જે વાત ગીતાજીમાં કરે છે એ જ વાત રામાયણમાં છે. રામાયણના બાલકાંડમાં, રામચરિતમાનસમાં ભગવાન શિવજી માતા પાર્વતીજીને એમ કહે છે કે ભગવાન ક્યારે અવતાર લે? જબ જબ હોઈ ધર્મ કે હાની બાઢહી અસુર અધમ અભિમાની કરહી અનીતિ જાય નહીં બરની સિદ્ધ વિપ્ર તેનું સુરધરણી. તો જે પછી ભાગવતજીમાં પણ 10મા સ્કંદના 50મા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ કહે છે એ તદ અર્થોવતારોયમ ભૂભાર હરણાય મે સંરક્ષણાય સાધૂનામ કૃતોન્યેષામ વધાય ચ. તો આ બધી બાબતો આ સોલા ભાગવત વિદ્યાપીઠ વિદ્યાલય, પછી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી વિશ્વવિદ્યાલય અને સ્વામી હરિગીરી સંન્યાસાશ્રમ હરિદ્વાર, આ ત્રણેય સંસ્થાઓનું મારા પર એક ઋણ છે. એમના આશીર્વાદથી જ હું આ બધું કરી શકું. વાહ, બહુ સારી વાત કરી. પણ સામે તમે કથાઓમાં એક સરસ મજાનું કામ એ પણ કરો છો કે સેવાકીય પ્રવૃત્તિઓ થતી હોય ત્યાં તમે કથા આપો છો. હા, ઘણી જગ્યાએ ભગવાનની કૃપાથી સેવા કરવાનું પણ સૌભાગ્ય સાંપડ્યું છે. જોકે મારો આ વિચાર સેવાનો અને આધ્યાત્મિકતા એ નાનપણથી જ હતો. તો હું પહેલેથી સ્વાધ્યાય એટલે પાંડુરંગ દાદાના વિચારો સાથે જોડાયેલો, એટલે એ પણ અને ઘરમાં માતા પિતા અને દાદીમાં, મારા દાદીમાનું વિશેષ સ્મરણ કરવા માંગીશ. શારદાબેન જોશી, દાદા રમણલાલ જોશી. તો મારા દાદાને શાસ્ત્રોનું જ્ઞાન હતું, એ પોતે કથા નહોતા કરતા,
પણ એમને જ્ઞાન હતું એટલે એ વારસો કંઈક મહદઅંશે ચરિતાર્થ થયો. હવે વાત સેવાકીય પ્રવૃત્તિની કરું તો હરિદ્વારમાં એક એવી કથા થઈ હતી શહીદ પરિવારોના સ્મરણાર્થે. હમ આપણા સરહદ ઉપર જે ગુજરાતના સૈનિકો શહીદ થયા દેશ માટે, રાષ્ટ્ર માટે, એમના ઉત્થાન માટે સુરતમાં સિનિયર સિટીઝન પાટીદાર સમાજે, સુરત સ્થિત જે સમાજ છે એ લોકોએ હરિદ્વારમાં આયોજન કર્યું હતું. હમ અને એમાં જેટલો ભંડોળ ભેગો થયો કથામાં, એમાં ગુજરાતમાંથી 11 સૈનિકોની પસંદગી, એટલે 11 પરિવારોની પસંદગી કરી હતી. એવા 11 પરિવાર એટલે દરેક પરિવારને 1-1 લાખ રૂપિયા એનાયત થયા. વાહ. એવી રીતે હરિદ્વારમાં દિવ્યાંગજનોની પણ સેવા કરી. હમ એના શ્રેય માટે પણ કથા કરી કે જે કંઈ ફાળો આવ્યો એ દિવ્યાંગોની સેવામાં મેં સમર્પિત કર્યો. પછી એક કથા બારેજા, આંખની હોસ્પિટલ છે, એમાં આઈ બેંક માટે પણ એક ભાગવતજીની કથા થઈ. એ પછી ભરૂચમાં અંધશાળા બને છે, એનું નિર્માણ થાય છે, એટલે ત્યાં એક ભાગવતજીની પણ કથા કરીને આ ડિસેમ્બરમાં 18 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર એક શિવ મહાપુરાણની કથા પણ ભરૂચમાં કરવાના છો. બ્લાઇન્ડ શાળા માટે કરવાની. એટલે આવી સેવાકીય પ્રવૃત્તિ સાંપડી છે. બીજું એ સેવા એ કરી છે જીતેન્દ્રભાઈ હા. કે જ્યારે કોરોના મહામારી હતી, હમ હવે મહામારીમાં તો બહાર નીકળવું એ પણ ભારે પડે, તો બ્લાઇન્ડ વ્યક્તિ કેવી રીતે નીકળી શકે, પ્રજ્ઞાચક્ષુ વ્યક્તિ? હમ તો અમે એક ગ્રુપ શરૂ કર્યું, જે ગ્રુપનું નામ છે ભક્તિ સુધા, હમ હજી પણ ચાલે છે. હમ તો એ ગ્રુપના માધ્યમથી ગુજરાતના 300થી 400 દિવ્યાંગ ભાઈ બહેનોને રામકથા, શ્રીમદ ભાગવત કથા, દેવી ભાગવત, શિવપુરાણ ટેકનોલોજીના માધ્યમથી સંભળાવી અને આધ્યાત્મિક ભાથું આપી એ લોકોને હિંમત આપી. બહુ સરસ, ઉત્તમ કાર્ય કૃણાલભાઈ. 400થી વધારે કથા કૃણાલભાઈ કરી ચૂક્યા છે અને જ્યારે પણ એમની કથાનું આયોજન હોય ત્યારે કૃણાલભાઈ ક્યારેય એવું કહેતા નથી કે હું આટલો ચાર્જ લઈશ. એમણે એવું નક્કી કર્યું છે કે યજમાન જે આપશે એ હું દક્ષિણા રૂપે સ્વીકારીશ. બરાબર કૃણાલભાઈ? બરાબર. કારણ કે મેં પહેલેથી એવું નિર્ધારિત કર્યું કે હું બને એટલો શાસ્ત્રોનો પ્રચાર પ્રસાર કરું. અને જ્યારે તમે ભગવાનને આધીન રહો, ઘણીવાર એવું થાય કે ઘણીવાર દરિયામાં એ નાવ નથી ચાલતી, પણ ભગવાન એવા છે કે આપણી રેતીમાં નાવ ચલાવે છે. એટલે જે ગીતાજીના 9મા અધ્યાયમાં શ્લોક છે કે અનન્યાંશ ચિંતયંતુ મામ યે જના પરિઉપાસતે તેષામ નિત્યાભિયુક્તાનામ યોગક્ષેમં વહામ્યહમ. જે વ્યક્તિ સાચી શ્રદ્ધાથી મારો વિશ્વાસ રાખે છે એનો યોગક્ષેમ હું ચલાવું છું. એટલે હું શાસ્ત્રની સેવા કરું તો શાસ્ત્ર મારું ધ્યાન રાખે. એટલે નિર્ધારિત કર્યું કે યજમાન જે આપે હું એને પત્ર પુષ્પ માનીને સ્વીકારું. કૃણાલભાઈ, આટલા બધા શ્લોકો, ચોપાઈઓ બધું તમને કંઠસ્થ છે. જીવનમાં ક્યારેક કોઈક સમય એવો આવે કે લોકો નાસીપાસ થઈ જતા હોય છે. એવા સમયે કઈ ચોપાઈનું કે કયા શ્લોકનું સ્મરણ કરવું જોઈએ? જ્યારે જીવનમાં વ્યક્તિ નાસીપાસ થઈ જાય, જ્યારે કોઈ માનો આશા ન હોય, પણ એ આશાને પણ કેન્દ્રિત કરવા માટે શ્રીમદ ભગવદ્ ગીતાનો એક શ્લોક મને સ્મરણમાં આવે છે. 2જા અધ્યાયમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે શરૂઆતમાં કે કુતસ્ત્વામ કશ્મલમિદમ વિષમે સમુપસ્થિતમ અનાર્ય જુષ્ટમ અસ્વર્ગ્યમ અકીર્તિકરમ અર્જુનમ ક્લેવ્યમ માસ્મગમ પાર્થ નૈ તત્વયુપપદ્યતે શુદ્રમ હૃદય દૌર્બલ્યમ ત્યક્તોતિષ્ઠ પરમ તપ. ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનજીને કહે છે કે તારી આવી કાયરતા તારામાં ક્યાંથી આવી?
હૃદયની દુર્બળતા છોડીને ઊભો થા. આ માત્ર ભગવાન અર્જુનને જ નથી કહેતા, પણ આપણને કહે છે કે જીવનમાં નેગેટિવ વિચારો રાખવાના નહીં. એક પંક્તિ યાદ આવે કે રાત જીતની હી ગમગીન હોગી, સુબહ ઇતની હી રંગીન હોગી. વાહ 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 વાહ. એ વિચારને આત્મસાત. અને આમાં એક વસ્તુ છે કે કદાચ કોઈ કાર્ય વ્યક્તિ કરતું હોય અને એને સફળતા ન મળે તો રામાયણમાં શબરીના પ્રસંગને યાદ રાખો. એક તો મેં આ ગીતાજીનું ઉદાહરણ આપ્યું, પછી બીજું શબરીનું, કે શબરી એ ભક્ત તો છે પણ આપણને મેનેજમેન્ટ શીખવાડે છે. શબરીને પોતાના ગુરુ મતંગ ઋષિ એમ કહ્યું હતું કે તારી ઝૂંપડીએ રામ આવશે. એટલે શબરીનો ક્રમ શું હતો કે રોજ વનમાં જાય, બોર ચૂંટે અને વિચારે કે આજે મારા રામ આવશે. સાંજ પડી જાય, રામ આવે નહીં તો શબરી નાસીપાસ નહોતી થતી કે ભલે આજે નહીં આવે તો કાલે આવશે, કાલે નહીં આવે તો અઠવાડિયે આવશે, અઠવાડિયે નહીં આવે તો 2 વર્ષે આવશે. આમ શબરીના જીવનમાં એક દિવસ એવો આવ્યો કે એના જીવનમાં રામ આવ્યા. જિંદગી કી યહી રીત હૈ, હારને કે બાદ હી જીત હૈ. વાહ. એટલે આ તો તમે ધર્મની વાતને ટાંકી અને અમારા માર્કેટિંગ ફિલ્ડની જો વાત કરું ને કૃણાલભાઈ, તો એમાં એવું હોય છે કે આજે સફળતા નથી મળી, કાલ પર આશા રાખવાની જ હોય છે. તો એ ક્યારેક ક્યારેક સફળતા મળશે. અને બીજું એ કે રામાયણના આધારે એટલું કહું કે તમે કોઈ પણ કામ કરવા ના હો, ઘણીવાર કેવું થાય કે ઘણા લોકો એમ કે કોઈ કામ હોય ને તો કે ચલો ને થાય છે કાલે કરીશું. એટલે કોઈ વસ્તુ કાલ ઉપર ન રાખવી. એનો એક પ્રસંગ છે રામાયણમાં કે મહારાજ દશરથજીએ એવો નિર્ણય કર્યો કે હું રામને રાજ્ય આપી દઉં. પછી વશિષ્ઠજીને કીધું કે તમે મુહૂર્ત કાઢો, આપણે ક્યારે રામજીનો રાજ્યાભિષેક કરીશું. ત્યારે ગુરુ વશિષ્ઠજી એમ કહે છે, બેગી બિલંબન કરીએ મૃત્ય દુહો છે, સાજીય સવહી સમાજુ, સુદિન સુ મંગલ તબહી જબ, રામ હોય જુબરાજુ. વશિષ્ઠજી એમ કહે છે કે આજે જ કરી દો, રામ રાજા થાય એ જ મુહૂર્ત. વાહ. પણ મહારાજ દશરથજી કીધું ના કાલ કરીશું, તો એ કાલ 14 વર્ષ ઉપર ગઈ. એટલે કોઈ પણ કાર્ય કરવું હોય તો શીઘ્રતાથી. એટલે જ્યારે આવા બધા શાસ્ત્રોનો આપણે આશ્રય લઈએ તો આપણા મનની અંદરથી જે નિરાશાવાદીતા છે એ દૂર થઈ જાય. અને જીવનમાં એક વસ્તુ યાદ રાખવાની છે કે કર્યા વિના કશું મળતું નથી અને કરેલું વ્યર્થ જતું નથી. વાહ. કૃણાલભાઈ, બિઝનેસ મેનેજમેન્ટ સાથે હું જોડાયેલો છું, સ્ટ્રેટેજી અને મેનેજમેન્ટ મને ગમતો વિષય છે. શાસ્ત્રની કોઈ વાત એની સાથે રિલેટ કરતી હોય એવી તમને યાદ આવે ખરી? હા, શાસ્ત્રની વાત એવી છે કે આપણે ત્યાં શિવ મહાપુરાણ, હું શિવ મહાપુરાણનો આધાર લઉં અને શિવ મહિમ્ન સ્તોત્ર એનો આધાર લઉં. શિવ મહિમ્ન સ્તોત્રમાં પણ પુષ્પદંતાચાર્યજીએ આ કથા વર્ણવી છે. અને શિવ મહાપુરાણ એની રુદ્ર સંહિતા એના સૃષ્ટિ ઉપાખ્યાનમાં પણ આ કથા છે. તો પ્રજાનાથમ નાથ પ્રસભમવિકં સ્વામ દુહિતરમ ગતમ રોહિત ભૂતામ વિરમયિષમૃષ્ય વપુષામ. હવે કથા એવી છે કે બ્રહ્માજીએ કામદેવનું સર્જન કર્યું. પછી કામદેવને બ્રહ્માજીએ કીધું કે ભાઈ તમારો જેના જેના ઉપર પ્રભાવ થશે તમે ભલભલાના મનને મથનારા થશો. એટલે કામદેવના મનમાં થયું કે આ મારા પિતાજીએ મને વરદાન આપ્યું છે એ સાચું છે કે ખોટું છે, મારે જોવું છે. તો બ્રહ્માજી એમના ઉપર કામદેવે પ્રયોગ કર્યો
અને પુરાણોમાં કથા એવી છે કે બ્રહ્માજીનું મન પોતાની દીકરીમાં ખેંચાયું. હવે આ કથા સાંભળીને દરેકને પ્રશ્ન થાય કે બ્રહ્માજી આવું કરે, જે વેદના જ્ઞાતા છે ને વેદો ઉત્પન્ન કર્યા. પણ આ દ્રષ્ટાંત સાથે મેસેજ સમજો, કારણ કે કોઈ પણ વસ્તુ સિદ્ધાંત સાથે જ સમજાય, એમને એમ ન સમજાય. તો બ્રહ્માજી એક મેસેજ આપ્યો, કારણ કે બ્રહ્માજી છે સૃષ્ટિના સર્જક. કોઈ પણ વ્યક્તિ સર્જન કરી શકે. ઓફિસનું સર્જન કરો, સંસ્થાનું સર્જન કરો, કોલેજનું સર્જન કરો, પણ એ જે વસ્તુ સર્જન કરીએ એ આપણી દીકરી છે એમ માનીને એનું પાલન પોષણ કરવું. જ્યાં ભોગવવાની વાત આવે ત્યાં એનો નાશ થઈ જાય છે. એટલે ધંધાકીયમાં પણ એવી રીતે કે કોઈ પણ વસ્તુ ભોગવવાની નથી, એનું જતન કરવાનું છે કે કેવી રીતે આગળ વધે, એ કેવી રીતે ફલે ફૂલે. જ્યાં ભોગવવાની વાત આવી. અને બીજું એ છે કે જ્યારે સર્જન કરીએ ત્યારે અમુક ઉંમર થાય પછી સંકેલવાની પણ તૈયારી રાખવી પડે, અનાસક્તિ કોઈ પણ વસ્તુમાંથી. એટલે આ ચાહે બિઝનેસ કરતા હોઈએ, ચાહે આપણી સંસ્થા હોય કે ચાહે કોઈ પણ સેવાકીય પ્રવૃત્તિ હોય, તો એમાં આ વસ્તુ ખાસ કે ભોગવવાનું નથી, એનું જતન કરવાનું છે. આજે કેમ કે જ્યારે ભોગવવાની વાત આવે છે ત્યારે બધું પૂરું થઈ જાય છે. પણ જે આસક્તિ હોય કે મોહ કહીએ એ છોડવું સંસારી માટે આમ અઘરું ના થઈ જાય? અઘરું તો છે જ, આ કરાલ કલયુગમાં અઘરું છે. પણ એને છોડવા માટે ભગવાન શ્રી કૃષ્ણ શું કહે છે કે અભ્યાસ. જેમ જેમ તમે શાસ્ત્રની વાતોનો અભ્યાસ કરશો એમ એમ તમને છોડવાની ઈચ્છા થશે. જેમ કે તમે જુઓ કે ભગવાન શ્રી કૃષ્ણ પોતે પ્રભાસ ક્ષેત્રમાં હતા, યાદવા સ્થલી થઈ એ સમયે જરા પારધી આવ્યો અને કહ્યું કે તમે ચાલો દ્વારકામાં. ત્યારે ભગવાન કૃષ્ણે કીધું કે હવે તો હું ધામમાં જઈશ, પણ દ્વારકાના પ્રજાજનોને જઈને કહેજો કે 7 જ દિવસમાં દ્વારકા ડૂબી જશે. હવે વિચારો કે જેને સર્જન કર્યું એ વ્યક્તિ એમ પણ કહી શકે કે ડૂબી શકે. તો ભગવાન કૃષ્ણ પાસેથી એ શીખવાનું છે કે માણસે પકડતા પણ આવડવું જોઈએ અને છોડતા પણ આવડવું જોઈએ. પણ એ જે આખી દિશા છે એ શાસ્ત્ર દ્વારા મળશે. એટલે જેમ જેમ આપણે અભ્યાસ કરીશું તો એ પોઝિટિવ વિચાર આપણી અંદર આવશે જ. કૃણાલભાઈ, રિલેશનશિપને લઈને બહુ બધા સવાલો અત્યારની જનરેશન ભોગવતી હોય છે. એનું સોલ્યુશન શાસ્ત્રમાં કયા શ્લોકમાં આપણને મળે? એનું સોલ્યુશન જે પત્નીને આપણે ત્યાં ધર્મપત્ની કહેવામાં આવ્યા છે. એક તો મને માર્કંડેય પુરાણમાં જે દુર્ગા સપ્તસતી છે, અને એ દુર્ગા સપ્તસતીની પહેલાં અર્ગલા સ્તોત્ર છે. એ અર્ગલાનો એક શ્લોક છે કે પતિ પત્નીની જ્યારે વાત હોય ત્યારે પત્ની કેવી હોવી જોઈએ અને માતાજીને પ્રાર્થના કરવાની કે કેવી પત્ની તમે આપજો. પત્નીમ મનોરમામ દેહી મનોવૃત્તાનુસારિણી તારિણી દુર્ગ સંસાર સાગરસ્યા કુલોદ્ભવા. પત્ની કેવી હોવી જોઈએ તો કે મનોરમામ દેવી, પત્ની એવી આપો કે જે સંસાર સાગરમાંથી તારે. હા, જે ડૂબાડે નહીં, જે તારે. સાગરસ્યાત કુલોદ્ભવા. અને એક આ શ્લોકના આધારે એ પણ કહી દઈએ કે પ્રેમ પરસ્પર હોય તો જ એનું પોષણ થાય. પુરાણમાં જે કથા છે કે જે પૌરાણિક કે ગ્રસ્થાશ્રમ કેવી રીતે નિભાવવો, ગ્રહસ્થી કેવી રીતે રહેવું, એની શું કથા છે? તો પુરાણમાં એવી કથા છે કે આજે જ્યારે પતિ પત્નીના સંબંધો અને પરિવારની જ્યારે વાત છે ત્યારે શકુંતલાનો પ્રસંગ મને યાદ આવે છે કે
કણવ ઋષિ એમને જ્યારે શકુંતલાને વળાવી હમ ત્યારે શકુંતલાએ પિતાજીને કહ્યું કે પિતાજી હવે હું પાછી ક્યારે આવીશ. તેણે કર્મ ઋષિ કહે છે ત્યારે કણવ ઋષિ બોલ્યા કે હમણાં તો તારે આવવાનું જ નથી. તું તારી સાસરીમાં જા, તારા સાસરીમાં જઈ તારા પતિને સુખ દુઃખમાં તો સંયોગ કર, રાજ્યમાં સંયોગ કર અને પુત્રને જન્મ આપ. એ પુત્રને ભણાય ગણાય, એને રાજગાદી સોંપ. પછી તું એકલી નહીં, તમે અને જમાઈ બે સાથે આવજો. હમ તો આવું શિક્ષણ જો દરેક પરિવારના વ્યક્તિઓ દીકરીને આપે તો આજે જે ઘટના ઘટે છે, જે ઘટનાથી આપણે બધા પરિચિત છીએ, આત્મહત્યા કે પારિવારિક, તો એ ઘટના ન ઘટે અને પતિ પત્નીના સંબંધો આ કથાથી જળવાય. આવી તો ઘણી બધી કથાઓ છે શાસ્ત્રોમાં. જેમ કે સત્યવાન સાવિત્રીજીની કથા છે. હમ તમે વિચારો, કથા બહુ પ્રસિદ્ધ છે પણ હું ટૂંકમાં કહું હમ કે યમદેવ સત્યવાનના શરીરને લઈને જતા હતા, અરે એના આત્માને લઈને. એટલે સાવિત્રીજીને કહ્યું હમ કે તારા પતિના આયુષ્ય સિવાય તું કોઈ પણ 3 વરદાન માંગ. ત્યારે મારે 3 વરદાનમાંથી ખાલી એક જ વરદાનની વાત કરવી છે કે સાવિત્રીજી એવું માંગ્યું કે મને મારા સસરા જે છે, મારા સસરાની દ્રષ્ટિ પાછી મળે હમ અને એમને એમનું રાજ્ય પાછું મળે. તો આ બધી કથાઓના માધ્યમથી જો પતિ પત્ની કોઈ પણ હોય ગ્રસ્થાશ્રમમાં તો આ બધા શાસ્ત્રોના પ્રસંગોને લઈ આત્મસાત કરે તો એમનું જીવન ખરેખર ધન્ય બને. એટલે આપણા પુરાણ, આપણા ઉપનિષદ, આપણી ચોપાઈઓ, એમાંથી આપણા જીવનના બહુ જ સંદેશ પણ એટલા બધા એમાં છુપાયેલા આ પુરાણમાં જો રામચરિતમાનસમાં ચોપાઈઓ છે. હમ એક તો એવી ચોપાઈ છે, ધીરજ ધર્મ મિત્ર અરુનારી આપત કાલ પરખી તે ચારી. રામચરિતમાનસમાં ચોપાઈ છે કે 4 વસ્તુ વિપત્તિના સમયે પરખાય. હમ ધીરજ, હમ માણસનું ધૈર્ય, એ વિપત્તિના સમયે ખ્યાલ આવે. પછી મિત્ર, હમ મિત્ર એમ કે કામ પડે ત્યારે બેઠો છું, પણ એ જ્યારે ખરો સંકટનો સમય આવે ત્યારે ખબર પડે. ધીરજ, ધર્મ, મિત્ર. ધર્મ પણ ગીતાજીમાં ભગવાને કીધું ને, સ્વધર્મે નિધનમ શ્રેય. તો વિપત્તિના સમયે ધર્મની પરીક્ષા થાય કે માણસ સંયમ નિયમ કેવો પાડી શકે છે. અને સ્ત્રી, પત્ની, એ પણ વિપત્તિના સમયે પરખાય કે કેવો પરિવારને, પોતાના પતિને સંયોગ કરે છે. તો આ બધા ઘણા બધા રહસ્યો રામાયણમાં છે. કૃણાલભાઈ, વિવિધ શાસ્ત્રોનો તમે અભ્યાસ કરો, એમાં જુદા જુદા ધર્મક્ષેત્ર, ધર્મસ્થળની પણ વાતો આવતી હોય, એ વાંચતા હોય તમે. એ વાંચીને તમને એ ધર્મક્ષેત્રની મુલાકાત લેવાનું મન થતું હશે ને, કે આપણે આની મુલાકાતે જવું છે? હા, ધર્મક્ષેત્રોની મુલાકાત અને એના દર્શન, એની ચોક્કસ ઈચ્છા થાય. હું એક્ઝામ્પલ તરીકે કહું કે મારી આંખો બંધ કરીને કૃષ્ણ એ યાદ કરીએ ને, એટલે એક મોહક સ્વરૂપ આંખોની સામે દેખાય. તમે અંતરની આંખો ઉઘાડો અને આવા ધર્મક્ષેત્રે ગયા હોય તો ત્યાં તમને શું અનુભૂતિ થાય? તો સામાન્ય રીતે જુઓ ને, દ્વારકાની જ વાત લઈ લઈએ આપણે, કે દ્વારિકામાં જવું તો જે ભગવાનની લીલાઓ કરી છે દ્વારિકાની, ગુજરાતી સાહિત્યના કવિ રમેશભાઈ પારેખ, એની રચના મને યાદ આવે ને એ અનુભૂતિ મને થાય દ્વારિકામાં હું જઉં. એ રચનાની વાત કરું ને પછી ગર્ગ સંહિતાના એક શ્લોકની વાત કરું કે હું જ્યારે દ્વારકામાં જઉં ભગવાન કૃષ્ણ મારી દ્રષ્ટિએ, તો મારા સપનામાં આવ્યા હરી, મારા સપનામાં આવ્યા હરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી,
મને બોલાવી ઝુલાવી વાલી કરી. પણ એ ભગવાન કેવા? મલકત મલકત સામે ઊભા, મારા મનની દ્વારિકાના સુભા. મલકત મલકત સામે ઊભા, મારા મનની દ્વારિકાના સુભા. મારા આંસુને લ્યુછ્યા જરી હો, મારા આંસુને લૂછ્યા જરી. મને બોલાવી ઝુલાવી વાલી કરી, મને બોલાવી ઝુલાવી વાલી કરી. તો કંઈક આવું ફિલિંગ હું મારી દ્રષ્ટિએ અનુભવું કે દ્વારકા મંદિરમાં જાઉં, ભલે ગમે તેટલી ભીડ હોય પણ એમ લાગે કે સામે ઊભા છે અને કંઈક લીલાઓ થઈ રહી છે. એવી જ રીતે ગર્ગ સંહિતામાં એક શ્લોક છે. શ્લોક એવો છે કે દ્વારકામાં આજે પણ શબ્દ ગૂંજે છે એક ભગવાનનો. અદ્યાપી શ્રૂયતે ઘોષો દ્વારાવત્યાર્ણવે હરે. અદ્યાપી શ્રૂયતે ઘોષો દ્વારાવત્યાર્ણવે હરે, અવિદ્યો વા સવિદ્યો વા બ્રાહ્મણો મામ કીર્તન. આ શબ્દ વિદ્વાન માટે છે કે દ્વારકામાં હજી પણ એક શબ્દ ગૂંજે છે કે ભાઈ બ્રાહ્મણ ભણેલો હોય કે અભણ હોય પણ વિદ્વાન બ્રાહ્મણ એ મારું સ્વરૂપ છે. એટલે ધારો કે કોઈ વ્યક્તિ ભણેલો હોય ને એમ કે વિષ્ણવે નમઃ, તો એનો પણ ભગવાન સ્વીકાર કરે. અને કોઈને વિષ્ણવે નમઃ ન આવડતું હોય ખાલી એમ કે વિષ્ણાય નમઃ, તો એ પણ ભગવાન સ્વીકારી લે. એટલે આવી કંઈક ફિલિંગ દ્વારિકામાં જાઉં તો મને એમ લાગે કે હજી પણ ભગવાન ઊભા છે, મારી જોડે છે, મારા મિત્ર છે, મારા બંધુ છે, મારા સખા છે, મારા માતા પિતા છે. આ બધું જ હું એ વસ્તુને ફિલિંગ કરી શકું. વાહ કૃણાલભાઈ, તમે આટલું લખ્યું છે, 4 પુસ્તકો લખ્યા છે, 5મું સ્વયં આપ લખી રહ્યા છો. મને એ સમજવું, તમે શિવ પર લખ્યું છે, તમારા મતે શિવ એટલે? મારા મતે શિવ એટલે કલ્યાણ તત્વ. મહાદેવજીના ઘણા બધા સ્વરૂપો છે કે પતિ તરીકે શિવ. પતિ તરીકે શિવ કેવા, જે તમે પ્રશ્ન કર્યો કે પતિ પત્નીના સંબંધો, તો શ્રીમદ ભાગવતજીના 4th સ્કંધના 2જા અધ્યાયમાં પ્રસંગ છે કે દક્ષ પ્રજાપતિએ યજ્ઞ કર્યો અને દેવ વિમાનો કૈલાસ પરથી પસાર થયા. હવે આ દક્ષ પ્રજાપતિ એવા હતા કે દક્ષ પ્રજાપતિને પ્રજાપતિની પદવી મળી અને પોતે સભામાં આવ્યા તો બધાએ દક્ષનો આદર કર્યો, પણ મહાદેવજી સમાધિમાં લીન હતા. ભોળાનાથને ખબર નહોતી કે કોણ આવ્યું કોણ ગયું, તો દક્ષે એમનું સન્માન ન કર્યું. તો મહાદેવજી એમના વિશે દક્ષ પ્રજાપતિએ અપશબ્દો ઉચ્ચાર્યા, જે કથા પ્રસિદ્ધ છે. પણ શિવજી એક શબ્દ નથી બોલ્યા. દક્ષ પ્રજાપતિએ કહ્યું કે યજ્ઞ ભાગ આપવું નહીં, આજથી મહાદેવજીને યજ્ઞ ભાગ બંધ, કોઈએ બોલાવા નહીં. તો આ બધો સંઘર્ષ થયો, પણ મહાદેવજીએ સતીને આ વાત કરી જ નથી. નહીંતર તમે જુઓ કે સસરા જમાઈ વચ્ચે વિખવાદ થાય તો સુડી વચ્ચે સોપારી દીકરીની થાય. એટલે તરત કે તારે ત્યાં જવું હોય તો જજે, પણ આ ઘરના દરવાજા તારે માટે થઈને બંધ છે. પણ એવું મહાદેવજી જરાય નથી કર્યું. પ્રજાપતિષ્ઠે સ્વસુરસ્ય સાંપ્રતમ નિર્યાપિતો યજ્ઞ મહોત્સવો કિલો. જ્યારે દક્ષે યજ્ઞ કર્યો ત્યારે સતીએ કહ્યું કે આપણે જઈએ. ત્યારે મહાદેવજી એમ કહે છે કે જ્યાં આપણે જઈએ આપણું જવું કોઈને ગમતું ન હોય ત્યાં આપણે ન જવું જોઈએ. પણ સતીએ કીધું ત્યારે મહાદેવજી કીધું તમે જાઓ, હું નહીં આવું.
વિરોધ નથી કર્યો. એટલે પતિ તરીકે જે શિવનું સ્વરૂપ છે એ આવું છે. એટલે શિવ મહિમા પુસ્તકથી હું આવું કંઈક અનુભવી શક્યો છું કે આપણે માત્ર મંદિરમાં જ ભગવાનને જોઈએ છીએ, પણ ભગવાન હર ક્ષણે આપણી સાથે છે, પછી કોઈ સ્વરૂપે હોય. કૃણાલભાઈ, તમારી દ્રષ્ટિએ શક્તિ એટલે? મારી દૃષ્ટિએ શક્તિ એટલે સુપ્રીમ પાવર. જે શરૂઆતમાં મેં શ્લોક લીધો અને શરૂઆતના શ્લોકથી આપણે શરૂઆત કરી, એ શ્લોકનો જ જો ભાવાર્થ સમજીએ તો સૃષ્ટવ્યા સર્ગરૂપા, શક્તિ નિર્ગુણા છે પણ ભક્તજનો માટે થઈને સગુણા થયા. સર્જન સમયે માં બ્રહ્માણી બને છે, પાલન સમયે માં નારાયણી બને છે અને સંહારના સમયે માં રુદ્રાણી બને છે. શક્તિ એક જ છે. તો માતાજી શું સમજાવે છે? આપણે ત્યાં પુરાણોમાં કથા છે કે કંસે, વસુદેવજી પોતે ગોકુળમાં ગયા જ્યારે ભગવાનનો જન્મ થયો. ભગવાનને ગોકુળમાં પધરાઈ આવ્યા અને યશોદા માતાજીને ત્યાં સાક્ષાત જગદંબાએ દીકરીનો જન્મ લીધો હતો. એ દીકરીને લઈને લઈ આવ્યા મથુરામાં. દ્વાર બંધ થયા, દીકરી રડવાનું શરૂ કર્યું. કથા બહુ પ્રસિદ્ધ છે. કંસ આવે છે, મારવાનો પ્રયત્ન કરે છે, પણ ત્યાં તો માતાજી પ્રગટ થાય છે અને જગદંબાએ કંસને કહ્યું કે તને મારવાવાળો સલામત સ્થળે છટકી ગયો છે. આટલું કહીને માતાજી અંતર ધ્યાન થયા. પણ આ કથાનો હાર્દ શું? આપણે ત્યાં તો અત્યારે સૂત્ર આવ્યું કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ એ વાતો પુરાણમાં કરેલી છે કે દીકરી આવો લાડકડી, કેમ કહું કે તમે જાઓ લાડકડી, તું શાની સાપનો ભારો, તું મારા ઘરનો તુલસી ક્યારો. તો એ શક્તિની ઉપાસના, માતાજીની ઉપાસના, તો આવા પ્રસંગો પણ છે. એટલે એ હું અનુભવી શક્યો છું. રાધા કૃષ્ણ એટલે? રાધા એટલે કૃષ્ણ પ્રેમની અવિરત વહેતી ધારા, એનું નામ રાધા. તો રાધાજી એમનું ચરિત્ર એવું છે અને ભગવાન શ્રી કૃષ્ણની તો દરેક વસ્તુ મધુર છે. અધરમ મધુરમ વદનમ મધુરમ નયનમ મધુરમ હસિતમ મધુરમ હૃદયમ મધુરમ ગમનમ મધુરમ મથુરાધિપતે રખિલમ મધુરમ. તો ભગવાન શ્રી કૃષ્ણ જ્યારે મથુરા ગયા, દ્વારિકામાં ગયા, તો રાધાજીએ 100 વર્ષ વિયોગ સહન કર્યો. એક પ્રેમી અને પ્રિયતમ એનો સંબંધ કેવો હોવો જોઈએ એ હું આ રાધા કૃષ્ણની દિવ્ય લીલાઓથી અનુભવી શક્યો છું કે સાચો પ્રિયતમ, સાચો પ્રેમી, સાચો ભક્ત, ગોપીઓની ભક્તિ. ન ખલુ ગોપિકા નંદનો ભવાન. ગોપીઓ ભગવાનને જાણે છે. આપણે ત્યાં સંગીતના પ્રકારો છે, ગાયન, નૃત્ય અને વાદ્ય, પણ ગોપીજનોએ ચોથો પ્રકાર ઉમેર્યો, રુદન. સંપત્તિ માટે તો આપણે રડીએ છીએ, પણ આપણું રડવું ત્યારે સફળ થાય જ્યારે કૃષ્ણ માટે થઈને રડીએ. વાહ વાહ. તો આ પ્રેમનું સ્વરૂપ અનુભવી શકે છે. ક્યાં વાત! એટલે આ તો પ્રેમની ઉચ્ચતમ વાત, ઉચ્ચ કોટીની વાત તમે કરી. બાકી પ્રેમ અત્યારે તું ઓનલાઈન હતો ને મને જવાબ ન દીધો, તે મારું સ્ટેટસ જોયું મને જવાબ ન દીધો, આવો પ્રેમ થઈ ગયો છે. પ્રેમ પછી મારે વાત જે કરવી છે ભક્તિની કરવી છે, અને ભક્તિ સ્વરૂપને યાદ કરીએ એટલે હનુમાનજી યાદ આવે. આપના મતે હનુમાનજી એટલે? આમ તો હનુમાનજી મહારાજ માટે તો એમ કહેવામાં આવે છે કે સકલ ગુણ નિધાનમ, બધા ગુણો હનુમાનજી મહારાજના છે. પણ રામાયણના સુંદરકાંડના આધારે મહત્વના ગુણોની ચર્ચા કરવામાં આવી છે. હનુમાનજી મહારાજના કયા કયા ગુણો છે? તો કે છે હનુમાનજી મહારાજનો પહેલો ગુણ છે નમ્રતા. જ્યારે
લંકામાં જતા હતા ત્યારે સુંદરકાંડમાં ચોપાઈ છે કે સિંધુ તીર એક ભૂધર સુંદર કૌતુક કૂદી ચઢે ઉતા ઉપર. પણ જ્યારે કાર્ય કરવા જતા હતા ત્યારે બધાને નમ્યા. હમ યહ કરી નાય અસ કરી નાય સબન કહું માથા ચલેવું હરસ હીર ધરી રઘુનાથા. નહીતર ઘણી વાર એવું થાય કે માણસ ઊંચે જાય તો એ નમતો નથી, હમ એનું માથું વજનદાર થઈ જાય. પણ હનુમાનજી મહારાજ નમ્યા, એટલે નમ્રતા એ ગુણ છે. પછી હનુમાનજી મહારાજનો બીજો ગુણ છે નિર્ભયતા. હમ અશોક વાટિકા એ રાવણનો એવો બગીચો હતો કે બ્રહ્માજીએ પણ પાન તોડવું હોય તો રાવણની મંજૂરી મેળવવી પડે. એ અશોક વાટિકામાં એક રામદૂત નિર્ભય બનીને ફરે છે. ત્યાં હનુમાનજી મહારાજની નિર્ભયતા. પછી હનુમાનજી મહારાજની નિરાભિમાનીતા. હમ હનુમાનજી મહારાજે મુદ્રિકા મૂકી, તબ દેખી મુદ્રિકા મનોહર રામ નામ અંકિત અતિ સુંદર. સીતા માતાજીએ જોઈ. સીતા માતાજી વિચારે છે કે આ મુદ્રિકા આવી ક્યાંથી, આવું વિચારતા હતા. અને હનુમાનજી મહારાજ ઉપર બેઠા બેઠા મધુર વાક્યો બોલ્યા. રામચંદ્ર ગુણ ભરનની લાગા સુન કહી સીતા કર દુઃખ ભાગા. હનુમાનજી મહારાજે રામ કથા સંભળાવવાનો આરંભ કર્યો. એટલી સરસ કથા કહેતા હતા કે સીતાજી સાંભળતા સાંભળતા દુઃખ ભૂલી ગયા. હમ સીતા માતાજીએ કીધું કે આટલી સુંદર કથા કહેનારો તું છે કોણ, પ્રગટ થા. તો હનુમાનજી મહારાજ પ્રગટ થયા. પણ હનુમાનજી મહારાજનું એ મુખ જોઈ સીતાજીના મનમાં એમ થયું કે આ કોઈ અસુર વાનરનું રૂપ લઈને આવ્યો છે. હમ એટલે માતાજી મોઢું ફેરવી ગયા. ફેર બેઠી મને વિસ્મય ભયો. માતાજીને વિસ્મય થયો. પણ હનુમાનજી મહારાજ એનો અર્થ બહુ સરસ કર્યો, જે આજના સંદર્ભમાં સમજવા જેવો છે. હનુમાનજી મહારાજે કીધું કે માં તું મુખ ફેરવી ગઈ એ બહુ સારું થયું, કારણ કે વક્તાનું મુખ જોવા જેવું નથી, એની વાણીને પકડવા જેવી છે. વક્તા કો મત પકડો, વક્તવ્ય કો પકડો. વાહ કારણ કે વક્તા નાશવંત છે, હમ શાસ્ત્રો શાશ્વત છે. હનુમાનજી મહારાજ સમજાવવા માંગે છે કે ધર્મ ઘેલા બનવા કરતાં ધર્મ પ્રેમી બનીએ. હમ એ સૂત્ર હનુમાનજી મહારાજ. વાહ કૃણાલભાઈ, એક કલ્પના કરાવવી છે તમારી પાસે. હનુમાનજીની વાત નીકળી છે ને એટલે જ અમર પાત્ર છે. આપે તો આટલી બધી ચોપાઈઓનો અભ્યાસ કર્યો છે, ચોપાઈઓનો સતત અભ્યાસ ચાલુ પણ છે. માનો કે ક્યારેક એ અમર પાત્રના દર્શન થઈ જાય અને હનુમાનજી ક્યાંક મળી જાય તો શું વાત કરો, શું સંવાદ કરો કૃણાલભાઈ? બસ હું એક જ સંવાદ કરું કે જેવી રીતે હનુમાનજી મહારાજે ભગવાનની પાસે માંગ્યું, ભગવાને પૂછ્યું કે તમારે શું જોઈએ છે? તો હનુમાનજી મહારાજ કહે છે, નાથ ભગતી અતિ સુખદ દાયની દેહું કૃપા કરી અનન પાયરી. હનુમાનજી મહારાજે ભગવાનની પાસે ભક્તિ માંગી. એમ મને પણ જો હનુમાનજી મહારાજ મળે તો એમ કહું કે મને એવી શક્તિ આપો કે હું શાસ્ત્રમાં વધારેમાં વધારે સેવા કરી શકું અને ભક્તિ કરી શકું. શાસ્ત્રને લોકોની સુધી વધારે ને વધારે તમારે પહોંચાડવા છે, એનો પ્રચાર પ્રસાર વધારે થાય એવું કરવું છે, તમારા દ્વારા લોકો સુધી એ વાત પહોંચે એવું કરવું છે. આ બધી જ પ્રોસેસ એવી છે કે જેમાં ક્યાંક ને ક્યાંક ચેલેન્જીસ આવે, પડકારો આવે. તમે કેવા કેવા પડકારોનો સામનો કરતા હોવ છો? એક તો જે દ્રષ્ટિ મર્યાદા છે એ તો મર્યાદા છે જ, પણ ભગવાન ડગલું ચાલુ ને મારો રણછોડ છે સાથમાં. મારી એક વિશિષ્ટતા એ છે, એક પ્રસંગ મારી જોડે એવો બન્યો હતો કે મને અખનૂર, જંબુની બાજુમાં અખનૂરથી મને આમંત્રણ આવ્યું હતું કે તમારે શ્રીમદ ભાગવતજીની કથા કરવાની છે. તે એક સ્વામીજી છે, એમને આમંત્રણ આપ્યું.
પછી હું ભાગવતજીની કથા કરવા ગયો, હમ અખનૂરમાં પહોંચ્યો, બેનરો પણ ભાગવતજીના જ હતા. હમ પણ જેવો હું વ્યાસપીઠ ઉપર બેસવા જતો તો એવું સ્વામીજીએ કીધું કે મારે રામકથા સાંભળવાની ઈચ્છા છે, અચ્છા. એટલે તમે રામાયણની કથા કરજો. મેં કીધું રામાયણની કથા કરીશ. તો એ સમયે ત્વરિત વિષય બદલાઈ જાય તો એ શક્તિ પણ ભગવાન આપે છે, હમ ભગવાનની કૃપાથી થાય છે. તો એવું પણ બનેલું છે. પછી પઠાનકોટમાં એક કથા કરી, એમાં પણ એવું બન્યું કે એક જ શ્રોતા અને એક જ વક્તા, હમ સવારે રામાયણ અને સાંજે ભાગવત, આવા અલગ અલગ વિષયો પર બોલવાનું થાય, ત્વરિત બોલવાનું થાય. પણ એ ચેલેન્જ પણ ભગવાન પૂરી કરે છે. હું તો કશું કરતો નથી, પણ ભગવાનના આશીર્વાદથી એક બહુ સુંદર ભાવગીત અહીંયા સ્મરણ થાય છે કે ગાંડીવ લઈ હાથમાં, ગાંડીવ લઈ હાથમાં અર્જુન થાયુવાન, બની સારથી ઊભો છે યોગેશ્વર ભગવાન. તો ભગવાન આપણા સારથી છે એમ માનીને આપણે ચાલીએ તો ચેલેન્જો સામે પણ આપણે વિજય મેળવી શકીએ. તમારા સારથી તરીકે હંમેશા તમારા પપ્પાને જોયા છે. તમારા મતે માતા પિતા એટલે? મારા મતે માતા પિતા એટલે ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. આ ત્રણેયની ભૂમિકા એમણે નિભાવી. કારણ કે મારો જન્મ થયો 14/10/87 સાલ મારી હતી, અને એ સમયે તો ટેકનોલોજીનો કોઈ એવો જમાનો નહોતો. મારા પૂજ્ય માતુશ્રી એને 10 દિવસ પછી કહેવામાં આવ્યું કે હું પોતે પ્રજ્ઞાચક્ષુ છું. મારો જન્મ પૂના મહારાષ્ટ્રમાં થયો. મારું આ મૂળ ગામ મહેસાણા જિલ્લો વિસનગર તાલુકો, વિસનગર તાલુકાનું કાંસા ગામ એ મારું વતન, અને હાલ નિવાસ સ્થાન અમદાવાદ ગોતા. પણ જ્યારે મારો જન્મ થયો ત્યારે 10 દિવસ પછી મારા માતુશ્રીને કહેવામાં આવ્યું કે હું પ્રજ્ઞાચક્ષુ છું. પણ એ સમયે મારા માતા પિતાએ એક એવો સંકલ્પ કર્યો કે અમે આ બાળકની પાછળ જ મહેનત કરીશું. એટલે મહેનત બહુ કરી એમને, અને આ જે કંઈ છે એ એમની જ ફલશ્રુતિ હું માનું છું. 10-12 વર્ષની ઉંમરથી તમે કૃણાલભાઈ ધર્મક્ષેત્રમાં કામ કરતા થયા. એ ઉંમર તો રમવાની હોય, તારે ધર્મની સમજ ના હોય, તો તમારી જોડે જે મિત્રો હોય એ મિત્રો મજાક ઉડાવતા હોય, હાંસી ઉડાવતા હોય, એવું થતું હતું ક્યારેય? ના, મિત્ર તરફથી કોઈ એવી હાંસી મજાક નથી થઈ. પણ મારા જીવનમાં એક પરિસ્થિતિ એવી બની, હું આમ નાનપણથી જ અમારા ઘરમાં ધાર્મિક વાતાવરણ હતું. મારા માતુશ્રી, મારા પિતાશ્રી, પૂજ્ય દાદીમાં, એમણે મને ધ્રુવ અને પ્રહલાદની વાતો કરી નાનપણથી. સામાન્ય રીતે બાલ્ય અવસ્થાએ રમવાની ઉંમર હોય, પણ મને તો નાનપણથી જ આ સંસ્કાર મળ્યા. એટલે મને એમ થયું કે દુનિયા આવી છે, જગત આવું છે. પછી હું રામાયણના અમુક વિષયો પર પ્રવચન આપતો હતો. પછી એવું થયું કે 97ની સાલમાં હું અમદાવાદ આવ્યો, અને અમદાવાદમાં આવ્યા પછી પિતાજી જોબ કરતા હતા, એમનો પગાર 700 રૂપિયા હતો ને મકાનનું ભાડું 500 રૂપિયા હતું. મમ્મી પણ અગરબત્તીની દુકાનમાં જોબ કરતા હતા. પણ થયું એવું કે 2001માં ભૂકંપ આવ્યો. એ વખત તો મારા મમ્મી પપ્પા હતા ઘરે, પણ એ પરિસ્થિતિ એવી આવી એટલે મને એમ થયું કે હું મારા જ્ઞાનને વધારે ઉજાગર કરું. એટલે મેં મારા મમ્મી પપ્પાને કીધું કે તમે મને રામાયણ સંભળાવો. એટલે રોજ મને રામાયણ વાંચીને સંભળાવે. અને 12 વર્ષની ઉંમરમાં માતા પિતા અને દાદીમાના આશીર્વાદથી પહેલી રામકથા અમદાવાદમાં રાણીપ વિસ્તારમાં રામજી મંદિરમાં કરી, અને એ પછી શાસ્ત્રનો પ્રવાહ ચાલ્યો. વાહ! સપનું શું જીવનમાં મેળવવું છે? શું બસ જીવનમાં મેળવવું છે જ્ઞાન, અને એવું જ્ઞાન કે લોકોને
આપણો જે ઋષિમુનિઓએ વારસો આપ્યો છે એ વારસો સમજાય, એ સંસ્કૃતિ સમજાય, એની મારી સતત ભાવના છે. બહુ બધા શ્લોકો ચોપાઈઓ બધું આવડતું હોય ત્યારે જો તમને કોઈ પૂછે કે એક જ શ્લોકનો તમારે અત્યારે યાદ કરવાનો છે તો એવો કયો શ્લોક જે હૈયે જોડાયેલો હોય? એ શ્લોકને જો હું યાદ કરું તો મને 2 શ્લોકો યાદ આવે. હમ. એક તો ગીતાજીના પહેલા અધ્યાયનો પ્રથમ શ્લોક, ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. તો આ ધૃતરાષ્ટ્રનો પ્રશ્ન છે. હા. પણ ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે, પણ આનો જો એક અર્થ કરો તો ક્ષેત્રે ક્ષેત્રે ધર્મમ કુરુ. ક્ષેત્રે ક્ષેત્રે ધર્મમ કુરુ. હા. વ્યક્તિ જે ક્ષેત્રમાં હોય, ચાહે તમે વ્યવસાય કરતા હો, ચાહે કોઈ પણ ક્ષેત્રમાં હો, તમે એને નિષ્ઠાથી કરો તો એ તમારી પૂજા જ છે. વાહ. પહેલો તો એ શ્લોક મને સ્મરણમાં આવે. અને આ બધું કરતાં કરતાં ભગવાનની એક જ પ્રાર્થના કરવાની જે ભીષ્મ પિતામહે કરી કે સદેવ દેહો ભગવાન પ્રતિક્ષતામ કલેવરમ યા યદિદમ હિનોમ્યહં પ્રસન્નહાસા ઋણલોચનૌ લસત મુખાંબુજોદ્યાન પથશ્ચતુર્ભુજમ. હે કૃષ્ણ, જ્યાં સુધી મારા પ્રાણ આ શરીરને છોડીને જાય નહીં ત્યાં સુધી હે કૃષ્ણ તમે અહીંથી ક્યાંય જશો નહીં, તમે મારા નયનોની સામે રહેજો. તો જીવનમાં બધું જ હોય પણ કેન્દ્રમાં ભગવાન હોવા જોઈએ તો દરેક કાર્ય સફળ થાય. થેન્ક યુ કૃણાલભાઈ. બહુ બધી વાતો આપની પાસે છે. શાસ્ત્રોનો સાગર તમે કંઠસ્થ કરીને બેઠા છો અને અમે એમાંથી ચમચીએ ઉલેચવાનો પ્રયાસ કરીએ છીએ. ભવિષ્યમાં ફરીથી એકાદી વાર બેસીને આપણી સાથે શાસ્ત્રની ચર્ચા કરવી છે, ધર્મ પુરાણોની વાતો કરવી છે. આપ મારા શોમાં આવ્યા એ બદલ ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ. નમસ્કાર. જય શ્રી કૃષ્ણ.